ઘણા ક્લાયન્ટના પ્રશ્નો હોય છે કે અમારી પાસે કાર છે પણ એમાં એલોય વ્હીલ નથી, તો એલોય વ્હીલ અમારે નખાવવા જોઈએ કે ના નખાવવા જોઈએ? તો એનો જવાબ આપીશ આજે. એલોય વ્હીલના 3 બેનિફિટ છે. પહેલું તો તમારી ગાડીનો જે લુક છે એને વધારે છે. બીજું, તમે જ્યારે કાર ડ્રાઈવ કરતા હોય ત્યારે એની રાઈડ સ્મૂથલી બનાવે છે. અને ત્રીજું, બ્રેકિંગ પાવરમાં વધારો કરે છે. કારની સાઇન એના એલોય વ્હીલથી જ આવે છે, સામાન્ય વ્હીલ નહીં, એલોય વ્હીલ. એલોય વ્હીલથી સ્ટાઇલ પણ વધે છે અને ગાડીની સેફ્ટીમાં વધારો થતો હોય છે. ગાડી તો બધા પાસે હોય છે, પણ ગાડીની અંદર એલોય વ્હીલ હોય તો કંઈક વાત અલગ હોય. કારમાં એલોય જોઈને લોકો કહેશે કે આ પ્યોર કાર લવર છે. એલોય વ્હીલ વજનમાં હલકો હોય છે, તો એનાથી તમારી ગાડીની માઇલેજ વધતી હોય છે. અને મેં તમને જેમ કીધું એમ ગાડીના લુકમાં વધારો તો થતો જ હોય છે. તો તમારે પણ જો તમારી ગાડીમાં એલોય વ્હીલ કરવા હોય તો તમે પ્રોપર સાઇઝ, મતલબ 14 ઇંચ કે 15 ઇંચના ટાયર છે તો એની અંદર 14 કે 15 ઇંચ ટાયર એલોય નાખી શકો છો. એના સિવાય તમે જો ગાડીમાં ટાયરની સાઇઝ વધારવા માંગતા હોય, 14ની જગ્યાએ 15, 16, 17 સુધી કરાવવા માંગતા હોય તો તમે એના ઉપર કરાવી શકો છો. આવી જ જરૂરી માહિતી માટે અમારા પેજને ફોલો કરો, શેર કરો એન્ડ લાઇક કરો. થેન્ક યુ સો મચ.